ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એમસીક્યુની જે 25 એમસીક્યુની સિરીઝ ચાલુ કરવાના હતા. લિબર્ટીના જે પેપર તમને જૂના વર્ષના આપેલા છે, તો એ પેપરોમાં જવાબ તો આપણે આપેલા જ છે. સોલ્યુશનમાં પણ મેં અહીંયા આગળ સોલ્યુશન દર્શાવેલું છે, પણ એ દરેક એમસીક્યુ સાથે જુદા જુદા પ્રકારના કોન્સેપ્ટ જોડાયેલા છે. એના વિશેની આપણે ચર્ચા અહીં આગળ કરવાની છે અને દરેક પ્રશ્નમાં જવાબ ક્યાંથી આવ્યો અને કઈ રીતે આવ્યો એની ચર્ચા આપણે આગળ જોવાના છીએ. તો આપણે સમય બગાડ્યા વગર ઝડપથી ચાલુ કરીએ. તો તમારો પહેલો એમસીક્યુ 2024નું પેપર છે બેટા, 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં. પહેલો પ્રશ્ન, સેન્ડમેયર પ્રક્રિયા વડે કયું સંયોજન બનાવી શકાતું નથી? ખાસ ધ્યાન આપજો બેટા, નથી એવું કહ્યું છે. તો ક્લોરોબેન્ઝીન તો સેન્ડમેયરથી બનશે, બ્રોમોબેન્ઝીન પણ બનશે, સાયનોબેન્ઝીન પણ બનશે. પણ તમને ખ્યાલ હોય તો આયોડોબેન્ઝીન અલગથી પ્રક્રિયા નીચે આપવામાં આવતી હતી, જેની અંદર આયોડોબેન્ઝીન બનાવવા માટે તમને યાદ હોય તો CuI નો ઉપયોગ થતો નથી, પણ એની માટે આપણે Ki સાથે ગરમ કરીને સીધી પ્રક્રિયા કરતા હતા. કેમ કે જો CuClની વાત હોય, Brની વાત હોય, CnL સાયનાઇડની વાત હોય, તો એમાં સેન્ડમેયર પ્રક્રિયા જોવા મળે છે. જ્યારે બનાવી શકાતું નથી એવું કીધું હોય તો એમાં જે આપણે ત્રીજી પ્રક્રિયા આયોડોબેન્ઝીનવાળી કરતા હતા એનો સમાવેશ થશે. એટલે Ki સાથે અલગ ગરમ કરીએ છીએ આપણે, એનો સમાવેશ સેન્ડમેયરમાં થતો નથી. માટે આન્સર કયો આવશે? આયોડોબેન્ઝીન. ઓકે, ચલો બીજો પ્રશ્ન છે, કયો એમાઇડ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આપે છે? તો યાદ રાખો બેટા, જ્યારે આપણે હોફમેનની વાત કરતા હોય તો હોફમેનની જ્યારે વાત કરતા તો યાદ રાખવું બેટા, જેટલા કાર્બનવાળું એમાઇડ હોય એનાથી એક ઓછા કાર્બનવાળો એમાઇન મળે. આને જ હોફમેન બ્રોમેમાઇડ વિઘટન કહેવાય. અને હોફમેન બ્રોમેમાઇડ વિઘટન મતલબ Br2 અંદર આવશે અને બ્રોમેમાઇડ એટલે એમાઇડ CONH2 એટલે Br2 ને એમાઇડ કનેક્ટેડ છે આની અંદર. એટલું ધ્યાન તમે આપજો. તો પ્રશ્ન શું અહીંયા આગળ, કયો એમાઇડ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આપશે? તો અહીં આપણને મળે શું? પ્રોપેનેમાઇન. તો યાદ રાખો બેટા, જે હોય એનાથી એક ઓછો મળે તો આ તો નિપજ આપી દીધી. તો પ્રશ્ન અવળો પૂછ્યો છે, પ્રયોગ તમારો પ્રક્રિયા કોણ હશે? આ તો પ્રોપેન છે તો અહીંયા આગળ શું આવશે? બ્યુટેન આવશે, પણ અહીંયા આગળ એમાઇડ આવે તો બ્યુટેનેમાઇડ તમારો આન્સર થશે. આ બ્યુટેનેમાઇડ તમારો આન્સર થશે. ઓકે, ચલો ત્રીજો એમસીક્યુ, લેક્ટોઝ ના જળ વિભાજનથી કઈ નિપજો આપણને મળે છે? તો યાદ રાખજો બેટા, લેક્ટોઝના જળ વિભાજનથી ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ બંને બીટા સ્વરૂપે આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ બીટા ગેલેક્ટોઝ અને બીટા ગ્લુકોઝ એ તમારો લેક્ટોઝ માટેનો આન્સર થશે. તો આ ટોપિકના અનુસંધાનમાં આપણે બીજું શું ચર્ચા કરી શકીએ? તો જેમ લેક્ટોઝ આપ્યો એવી રીતે માલ્ટોઝ પણ આપી શકે તમને. એવા ઘણા બધા ડાયસેકેરાઇડ્સ હોઈ શકે જેના જળ વિભાજનથી તમને કઈ પ્રોડક્ટ મળશે. એઝ લાઇક સુક્રોઝનું જળ વિભાજન કરીએ તો શું મળશે? તો તમને બધાને ખબર છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ફ્રુક્ટોઝ. ઓકે, તો આ રીતે તમે એની ચર્ચા કરી શકો. અને એના સિવાયના પણ એમસીક્યુ આ લેક્ટોઝ જેવો પ્રશ્ન પૂછ્યો એવા ડાયસેકેરાઇડમાં બીજા પણ તૈયાર કરી દેજો. નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે? તો વિટામિનની અંદર વાત કરીએ તો વિટામિન C એને શું કહેવાય છે? એસ્કોર્બિક એસિડ. આ તો હોય નહીં બેટા, એડિપિક એસિડ, પિક્રિક એસિડ, એસ્પાર્ટિક એસિડ આ બધા વિટામિન્સમાં ઇન્વોલ્વ નહીં. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન C કહીએ એટલે કયો એસિડ વિટામિન છે? તો એસ્કોર્બિક એસિડ આવશે. આ ઉપરથી કહી શકીએ કે વિટામિનવાળો જે કોષ્ટક હોય, વિટામિનવાળું જે કોષ્ટક ચેપ્ટર નંબર 10ની અંદર આપેલું છે એના આપણે તૈયાર કરવું જરૂરી છે. એના અંદરથી એક પ્રશ્ન દર વખતે આવતો જ હોય છે. ઓકે, ચલો આગળ જઈએ. મોટાભાગનું સોલ્યુશન અહીં આગળ લખેલું છે. સોલ્વ કરતી વખતે મેં બધું અહીં આગળ મેન્શન કરેલું છે બેટા. તો ક્લિયર PDF અત્યારે હાલ આપણા જો અવેલેબલ નહીં એટલે હું આમાં જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. બાકી આપણા જોડે વધારે પડતો હોય, ટાઈમ પણ નથી, એટલે સમય સંજોગ પરિસ્થિતિને સમજીને જે પોસિબલ છે તમને હું કરાવું છું. તો ધ્યાન આપજો, કંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો. ડીએનએના દ્વિસર્પિલ બંધારણમાં કયા બે બેઝની જોડી વચ્ચે
હાઇડ્રોજન બંધ રચાય છે. તો યાદ રાખો બેટા, જ્યારે ડીએનએની વાત હોય, આરએનએની વાત હોય, ડીએનએમાં એટીજીસી હોય અને આમ એયુજીસી હોય, તો આમાં એ અને ટી ડબલ બોન્ડથી, આમાં એ અને યુ ડબલ બોન્ડથી, જી ને એટીજીસી યાદ રાખજો બેટા, અને આમાં ટ્રિપલ બોન્ડ આવશે, અને આમાં જી અને સી એ ટ્રિપલ બોન્ડથી જ આવશે. એટીજીસી એટલે ડીએનએ, એયુજીસી એટલે આરએનએ. એટી એટલે એડેનિન અને થાઇમિન વચ્ચે આ ડબલ બોન્ડ જોવા મળશે હાઇડ્રોજન, અને ગ્વાનિન અને સાઇટોસિન તો બંનેમાં સેમ છે, 3 બોન્ડવાળું ડબલ બોન્ડ છે. અહીંયા આગળ જોવા મળે છે, મતલબ હાઇડ્રોજન બોન્ડેડ છે. તો 2 હાઇડ્રોજન બોન્ડેડ શેની અંદર છે? ડીએનએના અંદર પૂછ્યું છે. તો ડીએનએ એટલે એટીજીસી, આરએનએ હોય તો એયુજીસી, એટલે આમાં એટીજીસી જોવાનું, એડેનિન થાઇમિન. તો એડેનિન અને થાઇમિન આપ્યા છે. બીજું કંઈ ગ્વાનિન અને સાઇટોસિન આપ્યું હોત, પણ ગ્વાનિન થાઇમિન છે નહીં. ઓકે, ચલો, તો આ જ ઓપ્શન આવશે. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ. કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો બેટા આમાં શબ્દની અંદર મને જો લ્યુસીન આપેલું છે, કોઈ દિવસે લાઇસિન આપી દે, તો એ બધામાં પ્રોબ્લેમ થઈ શકે. પ્રકાશ ક્રિયાશીલ નહીં, પ્રકાશ ક્રિયાશીલતા ન હોય એવો, તો એની અંદર આવું જોવા મળશે બેટા. CH2 એક બાજુ COOH, એક બાજુ NH2. તો જુઓ, કાર્બન 4 અલગ અલગ બોન્ડેડ નહીં, આ 2 અલગ ગ્રુપ છે, બાકીના 2 સેમ આવ્યા, એટલા માટે પ્રકાશ ક્રિયાશીલતા છે નહીં. યાદ રાખજો, પ્રકાશ ક્રિયાશીલતા ના ધરાવતો એવા ટોટલ તો 20 છે એમિનો એસિડ. એ 20 એમિનો એસિડની અંદરથી માત્ર એક જ એવો છે, આ 19 પ્રકાશ ક્રિયાશીલ છે. આ એક જ એવો છે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો, ગ્લાયસિન. કયો છે બેટા? ગ્લાયસિન છે. તો ગ્લાયસિન યાદ રાખજો, દેશી ભાષામાં યાદ રાખવું તો ગ્લાયસિન ગરીબ છે, પ્રકાશ ક્રિયાશીલતા એની જોડે છે નહીં, તો ગ્લાયસિન એ ગરીબ છે, એટલું યાદ રાખજો. તો ગ્લાયસિન છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો નથી. આના સિવાય એક બીજી ચર્ચા તમને હું એક ટ્રીક આપી દઉં છું સરસ મજાની, કે બિના એસી ગોટા પ્રોગ્રામ. આપણી ટ્રીક બહુ ફની હશે, પણ માર્ક એના તમને હની જેવા મળશે. બીનાનો મતલબ શું થાય? બિન આવશ્યક. કેવા? બિન આવશ્યક એમિનો એસિડ. ક્યાંક તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ એમિનો એસિડ નીચેના પૈકી કયો આવશ્યક છે અથવા તો બિન આવશ્યક છે, તો બધા યાદ થોડા રખાય. ટોટલ 20 એમિનો એસિડ છે, એની અંદરથી જેની શરૂઆત એથી થતી હોય, અને માત્ર એ, સીથી થતી હોય, ગથી થતી હોય. ટાનો મતલબ થાય ટાયરોસિન, અને પ્રોનો મતલબ થાય પ્રોલિન. તો એથી સ્ટાર્ટ થતા, સીથી સ્ટાર્ટ થતા, ગથી સ્ટાર્ટ થતા ટાયરોસિન, અને આ પ્રોલિન સાથે આ બધાએ બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. આ બધા બિન આવશ્યક છે, એટલે એના સિવાય ના હોય તો એ આવશ્યક એમિનો એસિડ કહેવાશે. બરાબર? એટલે 2 પ્રશ્નો નીકળ્યા આની અંદરથી. આગળ જઈએ. ઘન દ્રાવણનું ઉદાહરણ કયું? તો દેખાય છે બેટા સોનામાં દ્રાવ્ય થયેલ કોપર. બાકી બધા તો પ્રકાર દર્શાવેલા છે, મેં જોજો. ટાઈમના અભાવના લીધે થોડા ઝડપી જઈશું. જો 22 ગ્રામ બેન્ઝીન એટલે તમને દ્રાવ્ય આપી દીધો છે, 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો 122 ગ્રામ CCl4 તમારો વધારે છે ઘટક, એ દ્રાવક તરીકે વર્તશે. તો એમની ઓગાળવામાં આવે તો બેન્ઝીનની 10% પર્સન્ટેજ ઓફ W/W થશે. પર્સન્ટેજના કેટલા બેટા? 100. ઉપર W, નીચે પણ W. યાદ રાખો, આખા ચેપ્ટરમાં મોલાલિટીમાં નીચે દ્રાવક આવે, બાકી બધામાં નીચે કોણ આવે? દ્રાવણ આવશે. અને ઉપર તો કોણ આવે છે? દ્રાવ્ય જ આવે સૂત્રની અંદર. તો દ્રાવ્ય કેટલું આપેલું છે અહીં આગળ? 22, અને દ્રાવણ એટલે બંને ભેગા કરો એટલું 22 + 122. તો 22 ભાગ્યા શું થશે? 144 થશે. જે આવે ગુણ્યા 100 કરી દેશો, તમારો જવાબ તમને મળી જશે. કેટલો? 15.28%. ઓકે, ચાલો એના પછી જોઈએ તો 0.1 મોલર, 0.01 મોલર અને 0.001 મોલર NaClના જલીય દ્રાવણને અનુક્રમે ABC વડે અંકિત કરવામાં આવે તો દ્રાવણોના વોન્ટોપ અવયવ મૂલ્યો સાચો ક્રમ કેટલો હશે? મોટા ભાગે વિદ્યાર્થીઓ શું ભૂલ કરશે? 0.1 મોલર પહેલાં લેશે, પછી આ એવું નહીં હોતું બેટા. યાદ રાખજો, આ ઉલટો કોન્સેપ્ટ છે. જેટલું વધારે મંદ હશે દ્રાવણ
એટલે આયનોને જગ્યા વધારે મળશે. એટલે જેટલું ટૂંકમાં વધારે યાદ રાખો કે જેટલું મંદ વધારે એટલો કે વધારે હશે ને એટલો આઈ પણ વધારે હશે. એટલે જે મંદ હોય તો આ સૌથી વધારે મંદ કોણ છે? આ 0.001 મોલરવાળું, એટલે એ કોણ છે? સી. એની સૌથી વધારે હશે, પછી એનાથી ઓછો, પછી એનાથી ઓછો. એટલે જે મંદ, ટૂંકમાં ગુજરાતી ભાષામાં યાદ રાખો, જે મંદ આપેલું હોય બધામાં સેમ જ છે, NaClની જ વાત છે. તો જે મંદ આપેલું હશે એના માટે વોન્ટ ઓફ અવયવ કેવો હશે? હાઈ હશે. એટલે સૌથી વધારે હાઈ આનો, પછી બીનો, પછી એનો. આવી રીતે યાદ રાખી શકો તમે. ચાલો એના પછીની વાત કરીએ તો 10મા નંબરનો MCQ. 1 મોલર ગ્લુકોઝના જલીય દ્રાવણ માટે કયો વિકલ્પ સાચો છે? 1 મોલર ગ્લુકોઝનું જલીય દ્રાવણ, એના માટે ડેલ્ટા ટીબી અને કેબીનો સંબંધ આપ્યો બેટા. તો ધ્યાન આપજો. 1 મોલર ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું દ્રાવણ એટલે C6H12O6. તો આના માટે આઈ કેટલો થાય? એક જ થાય બેટા, આમાં કંઈ આયન છૂટું પડતું નહીં. 1 મોલર, મોલાલિટી કેટલી આપી? 1 આપી. સૂત્ર શું હોય? ડેલ્ટા ટીબી ચલે છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી એમના એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે 1 થાય, કેબી એટલે એમના એમ, અને મોલાલિટી કેટલી આપી? 1 આપી લે. તો શું થઈ ગયું? ડેલ્ટા ટીબી બરાબર કેબી થઈ ગયું. શું થઈ ગયું? ડેલ્ટા ટીબી બરાબર કેબી. જોઈ લો, ડેલ્ટા ટીબી બરાબર કેબી. આ રીતે જવાબ લાવી શકાય. નીચેનામાંથી આદર્શ દ્રાવણનું ઉદાહરણ કયું બેઠું છે બેટા? બેન્ઝીન અને ટોલ્યુઇન. આની પણ ટ્રીક આપું. CH2નો ગેપ આપતો હોય, જુઓ આ સમાન ધર્મી શ્રેણીવાળા જ છે. બેન્ઝીન અને ટોલ્યુઇનમાં એક CH2નો ગેપ આવશે. તો આવી રીતે હેક્ઝેન આપ્યા હોય તમને અને હેપ્ટેન આપ્યું હોય તો પણ એવું ઉદાહરણ તમે યાદ રાખી શકો. CH2નો ડિફરન્સ છે જસ્ટ આની અંદર. નેક્સ્ટ, અથાણું બનાવવા માટે કાચી કેરીને મીઠાના સાંદ્ર જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય. કારણ કે હવે અથાણું બનાવવા માટે, સપોઝ આ અથાણું બનાવવા માટે આપણે કેરીનો ટુકડો લીધો આવડો, તો હવે સંકોચાઈ જાય એટલે આ ટુકડો આવો થઈ ગયો હશે. તો એનો મતલબ એના અંદર દ્રવ્ય આવ્યું હશે કે ગયું હશે? ગુજરાતી ભાષામાં ખબર પડે કે અંદરનું દ્રવ્ય ક્યાં ગયું? બહાર ગયું હશે. તો પહેલાં તો આ જે કેરીની જે સ્કીન છે, એની જે છાલ, એ શેના તરીકે વર્ત? તો અર્ધ પારગમ્ય પડદા તરીકે. શું તરીકે વર્ત? અર્ધ પારગમ્ય પડદો. તો અર્ધ પારગમ્ય પડદો આવતો હોય તો શું આવતું હોય ત્યાં? અભિસરણ આવે. શું આવે? અભિસરણ. યાદ રાખજો, અભિસરણની ઘટના આ કુદરતી રીતે થાય જ છે. વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાવાળો જે ટોપિક હતો એ અભિસરણના આધારે આપણે સમજતા હતા. તો બીજી ભાષામાં આપણે કહીએ તો પ્રતિ અભિસરણ એક ટોપિક જોડાયેલો આના લીધે, પ્રતિ અભિસરણ. તો પ્રતિ અભિસરણની વાત કરીએ તો એ તો આપણે શેમાં જોતા હતા? આરો, રિવર્સ ઓસ્મોસિસ કહેવાય એને. તો આના માટે તો પ્રેશર આપવું પડે, અને કેરીના ટોપિકમાં ક્યાંય પ્રેશર થોડું આપવાનું હોય યાર. તો એનો મતલબ પ્રતિ અભિસરણ તો હોય જ નહીં. તો જો ઓપ્શન તમને આપ્યા સરસ મજા, પ્રતિ અભિસરણ ભાઈ હોય જ નહીં. પ્રતિ અભિસરણ લેવા દેવા જ નહીં. કાં તો એ અભિસરણને કારણે પાણી મેળવવા તો વાત જ નહીં. સંકોચાઈ જાય એનો મતલબ આટલો ટુકડો હતો તો આટલો થઈ ગયો, તો સંકોચાઈ ગયો એનો મતલબ બહાર ગયું હશે પાણી, તો અભિસરણને કારણે પાણી ગુમાયું હશે. જવાબ તમારો ડી આવશે. અભિસરણ એટલે શું? એની ઘટના, એનું અભિસરણ દબાણ એ પણ યાદ રાખજો. નીચી સાંદ્રતા ઊંચી સાંદ્રતા તરફ સ્વયંભૂ જે પ્રવાહ રચાતો હોય છે એના આપણે અભિસરણ કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્ત? હવે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી છે અને એવું કહે છે કે વિદ્યુત વિભાજન કોષ ક્યારે વર્ત? તો વિદ્યુત રાસાયણિક કોષનો વોલ્ટેજ કેટલો જોઈએ? 1.1 વોલ્ટ. એક વ્યક્તિ છે જેને 1.1 વોલ્ટ સુધી કામ કરવું પડે છે એટલું પેદા કરવા માટે. તો 1.1 વોલ્ટ જેટલું પેદા થતું હોય તો એને કંઈ કામ કરવાની જરૂર નહીં. ઓછું થતું હોય તો કામ કરવું પડશે, પણ જો વધારે મળશે તો એ ઉલટું કામ કરશે. તો વિદ્યુત રાસાયણિક કોષ કેવું કામ કરશે? વિદ્યુત વિભાજન કોષ જેવું. એટલે ઉલટું વાત કરીએ તો ગ્રેટર ધેન, મતલબ કે બહારથી વધારે પડતો પ્રવાહ મળે. એ સેલ કેટલો હતો એનો? 1.1 વોલ્ટ. તો 1.1થી વધારે પડતું મળશે તો એ ઊંધું કામ કરશે. તો વિદ્યુત રાસાયણિક નહીં રહે, પછી વિદ્યુત વિભાજન કોષ થઈ જશે. આની ડિટેલ એક બીજી આપી દઉં તો વિદ્યુત રાસાયણિક કોષ હોય, વિદ્યુત રાસાયણિક કોષ એની અંદર એનોડ ઋણ હોય, કેથોડ ધન હોય. વિદ્યુત વિભાજન કોષ હોય તો એ ઊંધું કામ કરશે, એમાં એનોડ ધન થઈ જાય, કેથોડ ઋણ થઈ જાય. આટલી બાબતનું ધ્યાન રાખજો. આના ઉપરથી એક બીજો MCQ પણ આપણે સોલ્વ કરી શકીએ. ધ્યાન આપજો, સારો ટોપિક સમજાવું છું તમને હું. ઈ એક્સટર્નલ એટલે બહારથી આપવામાં આવતો જે વિદ્યુત ભાર છે એ કેટલો હોય? 1.1થી વધારે હોય, કાં તો પછી એ એક્સટર્નલ 1.1થી ઓછો હોય. બરાબર હોય એ એક્સટર્નલ બરાબર 1.1 તો કોઈ રિએક્શન થતી નહીં.
પણ જો ગ્રેટર દેન લેસ દેન હોય, પહેલાં લેસ દેનની વાત કરીએ. લેસ દેનનો મતલબ કોષની ક્ષમતા કેટલી હતી? 1.1 પેદા કરવાની. આપણે કેટલો આપ્યો બહારથી? 1.1થી ઓછો. હવે 1.1 કોકનો પગાર છે એવું સમજો કે 1.1 લાખ પગાર છે સાહેબનો, તો 1.1 લાખ પગારથી ઓછો પગાર મને મળે તો શું કરવું પડે? મારે જેસે તે જે કામ કરતો હોય કરવું પડશે. કેમ કે મારા મહિને કેટલા જોશે? 1.1 લાખ રૂપિયા જોશે. સપોઝ માની લેજો હો, તો મને બહારથી જો 1.1 લાખથી ઓછો પગાર મળતો હશે, હું જેમ કામ કરતો હોય એમ કરીશ, તો શું થતું હતું? ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા? Zn થી Cu, અને વિદ્યુત પ્રવાહ ક્યાં આવતો હતો? રિટર્ન Cu થી Zn. પણ જો કોઈને મતલબ કે સમજો કે સાહેબને 1.1 લાખથી વધારે પગાર મળી ગયો, તો વધારે પગાર મળશે તો સાહેબના શોખ જાગૃત થશે, પછી ફરવા જવાની ઈચ્છા થશે, બહાર જવાની ઈચ્છા થશે, બરાબર, નવી નવી જગ્યાએ ફરવાની ઈચ્છા થશે. એટલે ભણાવવાનું કામ બી ઓછું થઈ જાય ભાઈ, બીજું બધું કામ વધી જાય રખડવાનું. તો વધારે પડતું આવે એટલે કામ ઊંધું જ કરે વ્યક્તિ. તો ઊંધું થાય તો શું થઈ જાય? તો એ વખતે ઇલેક્ટ્રોન પ્રવાહ ઊંધો થશે, Cu થી Zn થઈ જશે, અને વિદ્યુત પ્રવાહ ક્યાં થશે? Zn થી Cu તરફ. યાદ રાખજો, આ MCQ પણ ઘણી વખત પૂછાતો હોય છે. નેક્સ્ટ, ડેનિયલ કોષ માટે પ્રમાણિત પોટેન્શિયલ 1.1 વોલ્ટેજ છે. એના માટે રિએક્શન તમને આપેલી છે, અને રિએક્શનની અંદર 1 ફેરાડેની વેલ્યુ આપેલી છે. તો પ્રમાણિત મુક્ત ઉર્જા શોધવાની કીધી છે, દેખાય છે તમને અહીં આગળ. એ છતાં આપણે જોઈ લઈએ છીએ. ડેલ્ટા G બરાબર -NfE0 સેલ -n. n એટલે Znના કોપરની અંદર ઇલેક્ટ્રોન કેટલા? 2. 2નો જ વિનિમય થાય છે ને. F એટલે 96,487, અને E0 સેલ કેટલો આપ્યો છે? 1.1 વોલ્ટ. આનો ગુણાકાર કરશો એટલે જવાબ તમને મળી જ જવાનો છે, 212.27, પણ કિલો જૂલ આપ્યો. એટલે યાદ રાખજો 212 સમથિંગ આગળ ચાલુ રાખશે, 212 સમથિંગ ચાલુ રાખશે. ભાગ્યા તમે 1000 કરશો એટલે તમને મળી જશે. ટૂંકમાં 212 આવે ભાઈ ગણવા ના બેવાનું બેટા, ડાયરેક્ટ ટીક કરી દેવાનું. ચલો 15મો MCQ. Al2O3 માંથી 2 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડશે? તો દેશી ભાષાની અંદર આને અંદર ખબર પડે કે Al2O3 ની વાત છે, તો આમાં Al હશે કેવો? +3 સ્વરૂપે હશે. દરેકને ખબર પડે, કેમ કે 2Al+3 બનશે ત્યારે જઈને અને 3 ઓક્સિજન -2 3 -6 3 2 +6 થઈ ગયું. એક ઓક્સિજન પર -2 હોય ને વીજભાર, તમને ખબર છે, એટલે Al+3 વાળો છે. તમને બધાને ખબર છે કે એક Al+3 છે, એને 3 ઇલેક્ટ્રોન જોઈશે ત્યારે જઈને એ Al બનશે. તો 2 મોલની વાત કરી હોય તો 2 વડે ગુણવું પડે, તો 3 2 કેટલા થાય? 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોનનો મતલબ થાય 6 ફેરાડે. શું થશે? 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે. મતલબ 2 મોલ એલ્યુમિનિયમની વાત હોય તો 6 ફેરાડે જુઓ ત્યારે જઈને તમને 2 મોલ એલ્યુમિનિયમ મળે. એ 6 ફેરાડે હોય ત્યારે જઈને આપણને એ વિદ્યુત જથ્થો હોય ત્યારે 2 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થશે. મર્ક્યુરી કોષમાં નીચેનામાંથી કયું કેથોડ તરીકે વર્તે છે? એ તો આ તો બેઠો પ્રશ્ન છે, HGO અને કાર્બનની લુગદી. આ એ બેઠો પ્રશ્ન છે બેટા, ઉદાહરણ અંદર આપેલું છે. આ બધાની જે વેલ્યુઝ આપેલી છે જસ્ટ આના અંદર મૂકવાની છે. કોહલ-રોસનો નિયમ આવ્યો બેટા, યાદ રાખજો. આ કોહલ-રોસ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો કોહલ-રોસનો નિયમ. એ દાખલો બેઠો છે, જોઈ લેજો ચોપડીની અંદર. અહીંયા એક સરસ મજાનો કોષ આપ્યો તમને, Al માંથી Al+3, Zn+2 માંથી Zn. એના માટે કયું નલ સમીકરણ હશે એ સમજાવવાનું છે અહીં આગળ. તો પહેલાં તો nની વેલ્યુ ઉપરથી આપણને ખબર પડી જશે. તો સમીકરણ જોઈએ, ઘણા બધા સમીકરણમાં પ્રોબ્લેમ હોય છે, તો આપણે સમીકરણ લખી જોઈએ છીએ આગળ. કંઈક આવું આપ્યું તમને, Al+3 Zn+2 Zn. ઓકે, તો ઇક્વેશન લખું છું હું. Al શું થાય છે? Al+3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે, અને સામે શું? Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવો તો શું થઈ જાય? Zn. હવે આમાં કોઈ મેળ ખાયો જ નહીં, 2 હરખા કરવા પડશે. આ 3 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, તો મેળ ના આવે. 3 વાળાને 2 વડે ગુણો, 2 વાળાને 3 વડે ગુણો, તો અહીં આગળ 2 વડે ગુણીએ તો 2 2 અને 2 તરી 6 ઇલેક્ટ્રોન. અહીં 3 વડે ગુણીએ 3 6 ઇલેક્ટ્રોન અને 3 Zn. મતલબ બંને બાજુ બેલેન્સ કરીએ તો 6 ઇલેક્ટ્રોન. n બરાબર કેટલા મળશે? 6. એટલે નાના સમીકરણ લખો એટલે તમે n બરાબર કેટલા? 6 હતો. એક આ હોય કાં તો આ હોય. આ તો ઉડી જ ગયા ભાઈ, આ ઉડી જાય બરાબર. આનો તો આવવાનો જ નહીં ઉલ્લેખ. એટલે 2 MCQ બચ્યા. 50-50 હેલ્પલાઇન ચાલુ થઈ ગઈ આપણી. હવે આ 50-50 હેલ્પલાઇનની અંદર આપણે જોવાનું શું? તો ઇક્વેશન લખ્યું સાહેબે,
જો ઇક્વેશન થોડું પૂરું કરી દઈએ, AL પ્લસ ZN પ્લસ 2 gives AL પ્લસ 3 અને 3AL છે ને અને આ બાજુ 3ZN. ઓકે 2 છે 2, તો સાથે શું હોય 3ZN. જમણી બાજુ કોણ છે AL પ્લસ 3 એટલે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા ZN પ્લસ 2ની સાંદ્રતા. તો એવું ક્યાં આગળ દેખાય છે? જો નિપજ એટલે AL આવી ગયું અને આ બાજુ ZN. અહીં તો ઊંધું આલ્યું, ZN ને AL આવતું હશે યાર. દેખાય તો છે નાના સમીકરણમાં શું આવે? નિપજ ભાગ્યા પ્રક્રિયક. એમાં આયનવાળા હોય લેવાના, તો આ બાજુ એલ્યુમિનિયમના આ બાજુ ઝીંક. હજુ ડિટેલમાં કહીએ તો અહીં બગડો એટલે સ્ક્વેર આવશે, અહીં આગળ તગડો એટલે અહીં આગળ ઘન આવશે. બરાબર, એટલે એલ્યુમિનિયમ ભાગ્યા ઝીંક આવવું જોઈએ. એલ્યુમિનિયમ ભાગ્યા ઝીંક છે. ઓકે, તો આ લેવાય નહીં. પરીક્ષામાં આ રીતે ઝડપથી તમે સોલ્યુશન લાવી શકો, આનાથી પણ વધારે. હું તો તમને સમજાવું છું એટલે વાર લાગે છે. જો પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય આટલું આપેલું હોય તો એના પ્રક્રિયા ક્રમ જણાવો. તો યાદ રાખજો, તમને કેનો એકમ આપેલો હોય. શું આપેલું હોય? કેનો એકમ. અને એના ઉપરથી તમારે ક્રમ જાણવો હોય. શું જાણવું હોય? ક્રમો, પ્રક્રિયાનો ક્રમ જાણવો. તો અહીંયા આગળ જોઈ લઈએ આપણે શું હોય એકમ. લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. કોઈ બાકાજીકી બોલાવવાની નહીં, સીધું તમારે લીટરની ઘાત જોવાની કેટલી છે. કંઈ ના એટલે એક ઘાત કહેવાય ભાઈ, 0 ના કહેવાય. કંઈ નહીં એટલે 0 ઘાત એટલે તો એકડ એક થઈ જાય, બધું જતું રહે ભાઈ. એક ઘાત તો હોય જ. કંઈ નહીં એટલે આ એક્સ લખ્યાનો મતલબ શું થાય? એક્સ એટલે એક્સની એક ઘાત કહેવાય. ખબર પડી? મગન લખું મગન, મગનનું શું? મગનની એક ઘાત કહેવાય. મગનની 0 ઘાત એટલે મગનનું અસ્તિત્વ જતું રહે બેટા. મગનની 0 ઘાત એટલે તો એકડ એક થઈ જાય, મગન જ ના રહે ભાઈ. એટલે કોઈ બીની એક ઘાત તો હોય જ, જે દર્શાયેલું છે એની. કેમિસ્ટ્રીની અંદર વાત કરીએ, ગણિતવાળા શાંતિ રાખજો. તો આ જે એલની એક ઘાતો સર, હવે ટ્રીક ઉપર આવી ગઈ. જ્યારે પણ કેનો એકમ શોધવો હોય તમારે, સોરી એકમ આપેલો હોય અને ક્રમ શોધવો છે, કેનો એકમ આપેલો છે અને ક્રમ શોધવો છે, તો કશું જ નહીં કરવાનું, L+1 કરી દેવાનું. શું કરવાનું? L+1 એટલે લીટરની જે ઘાત હોય એમાં +1 કરો એટલે 1 + 1 એટલે 2. જવાબ 2 જ હોય ભાઈ. જોજો ભાઈ, આ રહ્યો જો 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. ચલો એના પછી 20મો આર્હેનિયસ સમીકરણ મુજબ. ભાઈ આ આલેખવાળા તો જોઈ લેવાનો. આ બેઠા પ્રશ્નો છે એમાં કોઈ તથા ચર્ચા કશું નહીં. આ બધા આલેખ એક લોક કરી દો MCQ કે એક MCQ 1,00,000% તમારા ત્રીજા ચેપ્ટરની અંદર આલેખ ઉપરથી હશે. આલેખ એનો ઢાળ કેટલો, એનો આંતરછેદ કેટલો, આ તેમ પેલું નામના તેમ. ઓકે, તો ધ્યાન આપજો એના ઉપર. ચલો સહેલામાં સહેલો આ MCQ દર વખતે હોય છે. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, એટલે જો એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, એટલે બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. હવે બીની સાંદ્રતા 3 ગણી કરી નાખી, એટલે એને કોઈ નહીં કરવાનું હો ભાઈ, જેને કીધું એને સ્ટડી કરવાની આપણે. તો બીના 3 ગણી કરવાની એટલે 3B કરી નાખ્યા. તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે? એમાં તો કોઈ થવાનું નહીં. બીમાં 3 ગણી કરી એટલે 3નો વર્ગ કરીએ 9 ગણું થાય, 9 વડે ગુણાંક થાય એટલે 9 ગણો વધશે. જવાબ સીધો. ઉદ્દીપકમાં સંદર્ભમાં કયું વિધાન સાચું છે તે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર ના કરે. ગિબ્સ ઉર્જાનો ઉદ્દીપકને કોઈ લેવા દેવા જ નહીં ભાઈ. દૂર સુધી કોઈ સંબંધ નહીં. ઉદ્દીપક અને ગિબ્સ ઉર્જાનો કોઈ લેવા દેવા નહીં. આ સક્રિયકરણ ઉર્જા હોત તો કંઈક વિચારોત આપણે. એટલે ઉદ્દીપકના ગિબ્સ ઉર્જા સાથે એટલો બધો ઝાઝું રિલેશન નહીં, બહુ દૂરના સગા થાય. બાકી બધા મેં ચર્ચા લખેલી છે. ચલો ઝડપથી આગળ જઈશું એટલે તમારો એ આન્સર એ સાચો રહેશે. ચાલો 23 નંબરનો MCQ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે? બધા સંબંધ તો સાચા જ હોય, તમારા લોચા હોય તો પ્રોબ્લેમ થાય. ધ્યાન આપજો. દરેકને ખબર હોવી જોઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે T1/2 બરાબર શું થશે? T1/2 બરાબર R0/2K. આ શૂન્ય ક્રમ માટે હો. અને પ્રથમ ક્રમનું કીધું હોય તો T1/2 બરાબર શું થાય? 0.693/K થશે. આ પ્રશ્નની વાત તો સાઈડમાં રહી. જો કદાચ એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રશ્ન પૂછાય કે ભાઈ કોનો અર્ધાયુષ્ય સમય, કોનો અર્ધાયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે, મતલબ સાંદ્રતાથી લેવા દેવા નહીં, તો જુઓ આના સાંદ્રતા આપેલો છે, નહીં આપેલું, એટલે આર્યો જવાબ આવો. પણ કોનો અર્ધાયુષ્ય સમય સાંદ્રતા સાથે સંકળાયેલો તો એમાં આર્યો આવશે શૂન્ય ક્રમ, કેમ કે એમના સૂત્રમાં સાંદ્રતા આપેલી. જુઓ તો કયો T1/2 સમય સાંદ્રતા સાથે સંકળાયેલો તો આવશે, ના હોય તો આ આવશે. આ એટલે શું?
સંકળાયેલો હોય તો 0 ક્રમ, આર સાથે સંકળાયેલ ના હોય તો પ્રથમ ક્રમ. ખબર પડે છે ભાઈ? તો હવે આની વાત પૂછી છે, રિલેશન અબાઉટ T1 ઇઝ ઇક્વલ ટુ R0/2K. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? જો T1 R0નો બગડો એ તો આવે જ નહીં, 1/R0 આવે નહીં, 1/R² 0 આવે નહીં, T1 ચલે છે R0 તો હા આવી શકે. કે સાહેબ તમે કેવું કહો છો યાર, આ તમે હમણાં કીધું કે આવું સમીકરણ છે T1 બરાબર R0/2K, પણ આની અંદર તો આવશે જ નહીં. પણ બેટા T1 એ R0ના સમકક્ષ તો છે ને, બંને સમપ્રમાણમાં, ભલે 2K નહીં આપે, આ બે તો સમપ્રમાણમાં. આ ગેરહાજરીનો મતલબ આનું રિલેશન ખોટું થઈ જાય એવું નહીં કરવાનું. આપેલું છે જુઓ T1 બરાબર T1 ચલે છે R0, મતલબ બંને સમપ્રમાણમાં છે. પછી કે 2K ભલે આપેલું એક ના આપ્યું, બહુ ટેન્શન લેવાનું નહીં. જો કોઈ પરમાણુનો પરમાણુ ક્રમાંક 28 હોય તો યાદ રાખજો સ્કેટીવે ક્રોમેયા કોની કોન્જી. આ રીતે તમે 10 તત્વો 21 થી 30 યાદ રાખી શકો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, મેરિડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક. તો અહીંયા 28 નંબરનું કીધું ને, તો 21, 22, 23, 24, 25, 27, 28 યાદ રાખજો ભાઈ. સ્કેટીવે ક્રોમેયા કોની. નિકલ આવ્યો, નિકલ, ચાલ નિકલ 28 મને આવડે છે. આ તો તમને શીખવાડ્યું કે કઈ રીતે આવશે. જો ઇલેક્ટ્રોન્સના શીખવાડો. આ આંકડો સીધો અહીંયા જશે 3D8 અને બગડો સીધો અહીંયા જશે પાછળ. હવે શું કીધું છે? તેના જલીય દ્રાવણનો દ્વિસંયોજક એટલે એવું કહે છે કે +2 હશે. એના કેવો હશે? +2 હશે. તો +2નો મતલબ શું થાય? 2 ઇલેક્ટ્રોન જતા રહે. તો 3D8 છે તો ભરી નાખીએ. 1 2 3 4 5 6 7 8. n બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. તો આપણા જોડે મ્યુનું સૂત્ર છે √n × n + 2 √2 કૌંસમાં વત્તા 2 2 ને 2 4 4 દુ 8 વર્ગમૂળમાં, એટલે જવાબ કાઢશો એટલે શું મળશે? 2.84 મળશે. અને 25મા નંબરનો MCQ, કયું સંક્રાંતિ તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી? તો દરેકને ખબર છે સ્કેન્ડિયમ અને ઝિંક બે આવશે, પણ આના વિશે મારે થોડી ચર્ચા કરવી છે. આમાં પ્રશ્ન એવો છે કે કયું સંક્રાંતિ તત્વ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી, વિવિધ નહીં દર્શાવતું, એટલે એક જ ટાઈપની. તો એમાં શરૂઆતમાં છે સ્કેન્ડિયમ જે એક જ +3 વાળી દર્શાવે છે, અને છેલ્લું છે ઝિંક જે +2 દર્શાવે. આ +3 હોય ને આ ઝિંક +2 હોય. પ્રશ્ન શું આવે છે બેટા? જ્યારે તમને સંક્રાંતિ ધાતુ પૂછ્યો હોય અને આ બંને આપેલા હોય તો પછી આ જવાબ નહીં આવે, આ જ આવશે. કેમ કે Zn+2 એ ભલે ડી વિભાગમાં છે પણ સંક્રાંતિ તત્વ નહીં, કેમ કે એની ડી કેવી ભરાયેલી છે? સંપૂર્ણ ભરાયેલી છે. એટલે इसको हम संक्रांति तत्व बोल सकते नहीं हैं, इसको संक्रांति तत्व नहीं बोलने का, ये संक्रांति तत्व है. એટલે ડી વિભાગની વાત કરીએ તો ચાલુ ચોથી થશે, સમૂહ 3 થી 12 સમૂહ, પણ 12મો છે એના ડી વિભાગમાં લઈએ, સંક્રાંતિમાં લેતા નથી. એટલે 12મા વાળા બધા 12 જ છે સમાજની. ઓકે, 12મા સમૂહના બધા 12 છે, યાદ રાખજો. ચલો એના પછી મેંગેનેટ આયનનું સૂત્ર કયું થાય? તો યાદ રાખજો પર મેંગેનેટ હોય તો MnO4- કેમ કે MnO4 છે ને, તો K+ અને MnO4- પર મેંગેનેટ, પોટેશિયમ પર મેંગેનેટ તો માઇનસ, જ્યારે મેંગેનેટ હોય તો K2 MnO4 થાય, કે તો MnO4- થશે. એટલે આ જવાબ આવશે મેંગેનેટ MnO4-2. સ્પીડ વધારે પડતી હોય તો ધીમી સ્પીડ કરીને જોજો બેટા, બાકી ટાઈમ ઓછો એટલે આપણે ઝડપથી જઈ રહ્યા છીએ. જ્યારે એસિડિક K2Cr2 દ્રાવણ Sn+2 ક્ષારમાં ઉમેરવામાં આવે ત્યારે Sn+2 શેમાં પરિવર્તિત થાય? ઓલરેડી ભાઈ Sn+2 તો આપ્યું જ છે, અને આ પોતે ઓક્સિડેશન કરતા, એટલે હજુ ઓક્સિડેશન વધશે તો +2નો બીજું +4 જ થવાનું, બીજા કશામાં થવાનું ના હોય, એવું બહુ વિચારવાનું ના હોય. પછી એમાં ઘટાડો તો થવાનો જ નહીં, કેમ કે આ ઓક્સિડેશન કરતા છે. ઓકે, ચલો એના પછી 28મા MCQ. 28મા MCQની વાત કરીએ તો આવી રીતે આપેલું છે CO En twice En thrice Cl3 સંકીર્ણ સંયોજનમાં COની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પરીક્ષાની અંદર બહુ બધી વાર આ પ્રશ્ન પૂછાયો છે. યાદ રાખજો, પ્રાઇમરી વેલેન્સી એટલે શું થાય? પ્રાઇમરી સંયોજકતા એટલે ઓક્સિડેશન આંક થાય. કોનો? મેટલિયાનો, જે મેઇન મેન્ટલ હોય એનો જ થાય. તો દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? તો એમાં જે બંધ હોય એના બંધની સંખ્યાને કહેવાય. તો જુઓ, આની પ્રાથમિક સંયોજકતા આપણે કાઢવી તો ઓક્સિડેશન આંક કાઢવો પડે, એના માટે આને લાત મારીને બહાર કાઢી મૂકવાનું. તો Cl3 એક Cl- હોય તો 3 Cl-3 હોય, તો આ કૌંસ ઉપર કેટલો આવશે? +3. એટલે CO + 3 વખત En બરાબર જે મોથે હોય બરાબરની પેલી જ બાજુ જાય એટલે +3. તો En તટસ્થ એટલે 0, આ તો 0 0, તો CO તો કેટલો થયો? +3. એટલે પહેલો જવાબ મળી ગયો. પ્રાથમિક વેલેન્સી કેટલી હોય? 3 હોય. હવે જોઈએ CO અને એની જોડે En કેટલા? 1 2 અને 3. એટલે ઘણા હોશિયાર મહાનુભાવ શું કરશે? સાહેબ 1 2 3 લિગેન્ડ હોય તો એની દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 3 થાય. એટલે ના થાય ભાઈ,
EN છે દ્વિદંતીય. કેવો છે? EN દ્વિદંતીય. દ્વિદંતીય મતલબ બે હાથે પકડશે આને, બે હાથે કમ્પ્લીટ બોન્ડિંગ રાખશે. તો બે બે 4 2 6 બંધ થયા. એટલે 6 બંધના કારણે એની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6. માટે પ્રાઇમરી વેલેન્સી 3 થશે અને દ્વિતીયક વેલેન્સી એ 6 થશે. ઓકે, જવાબ એટલા માટે આવ્યો 3 અને 6. એના પછી આ બંને જણા આપ્યા અને એવું કીધું છે કે એના કયા પ્રકારના સમઘટકો દેખાય. ભાઈ એકવાર Cl અંદર હતો, એકવાર Cl અંદર હતો, સલ્ફેટ બહાર છે, સલ્ફેટ અંદર આવી ગયો, Cl બહાર. આયનો બદલાઈ ગયા, આયનો બદલાઈ ગયા તો આયનીકરણ સમઘટકો યાદ રાખજો. જો H2O ક્યાં આપેલો હોત તો દ્રાવક યોજન હોત, અને જો કોઈ પેલો એરો લિગેન્ડ આપ્યો, કયો પેલો એરો? પેલો એરો પેલો એરો પેલો એરો કયો 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 કયો? ઉભયદંતી લિગેન્ડ. ઉભયદંતીમાં SCN માઇનસ, CN માઇનસ અથવા તો NO2 માઇનસ, આ 3 નોટો આપેલી હોય તો યાદ રાખજો બંધન સમઘટકતા જ હોય. કઈ હોય? બંધન સમઘટકતા જ હોય છે. અને 30મો MCQ આપણો NiCN4 -2 સંકીર્ણ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો જગ્યા ઓછી છે પણ આપણે ગણી દઈએ. NiCN4 -2 એની અંદર આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે N કેટલા હશે? N કેટલા હશે? તો અહીંયા ખબર પડે એક CN એટલે -4 છે એટલે -4, પેલી બાજુ જાય તો +4, +4 ના -2 કેટલા થાય? 4 માં 2 જાય તો 2, એટલે Ni કેવો બનશે? +2 બનશે. અને Ni +2 એટલે ખબર 28 નંબરનો છે. 28 નંબરનો એટલે શું થાય? 3d8 4s2. +2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 8 વધ્યા. 1 2 3 4 5 6 7 8 2 ઇલેક્ટ્રોન વધે. N બરાબર 2. હમણાં આમાં ખબર ના પડી હોય ને બેટા ઉતાવળમાં, તો આના પહેલાં નિકલની આપણે હમણાં ચર્ચા કરી હતી, રિવાઇન્ડ કરીને જોઈ લેજો. Ni+2માં 2 इलेक्ट्रॉन જોવા મળે. N बराबर. जवाब आपका लोचा वाला है. इसमें बोला गया है कि संकीर्ण आयन में अयुग्मित इलेक्ट्रॉन की संख्या कितनी है? क्या हुआ इसमें? -4, पहली बार जाए तो +4, 4 में 2 जाए तो 2, Ni में Ni+2, +2 तो 2 जता रहे. અને हाँ इधर लोचा क्या हुआ? क्या हुआ लोचा? लोचा क्या हुआ? इसमें जवाब आएगा 0. क्यों 0 आया? तो लोचा इधर है भाई, देख लेना इधर. ऑलमोस्ट बधानी भूल આવી થતી હોય બેટા. NiCN4 -2, Ni4Cn બરાબર -2, Ni આનો માઇનસ નો એટલે શું થાય? -4 -2. Ni બરાબર શું થશે? -2 + 4 બરાબર +2. Ni +2 થશે એટલે શું થાય? 3d અને 4s2 હોય અને 3d 8 હોય. 1 2 3 4 5. ઓકે, તો 1 2 3 4 5 6 7 8, અને આ તો 4s2માં તો જતો રહેશે, Ni+2 બનશે એટલે. તો આ જતા રહ્યા. હવે આ જે વધ્યા છે એમાં યુગ્મીકરણ થશે કે નહીં થાય? યુગ્મીકરણ થશે કે નહીં થાય? આવી હાલત છે અત્યારે. હાલ યુગ્મીકરણ થશે. કેમ? જે CN છે કેવો છે? પ્રબળ છે. પ્રબળ છે એટલે આયરો આમાં ઘૂસી જશે. તો આમાં ઘૂસી એટલે શું થાય? નવરા થઈ જશે બધા. N બરાબર કેટલા થશે? 0 થશે. એટલા માટે અહીંયા આગળ 0 આવશે. 30 MCQ અહીંયા આગળ આપણે પૂરા કર્યા છે. બાકીના MCQ માટે મળીએ કાલે. ટાટા બાય બાય, સી યુ. તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ સેન્ડ કરજો, એટલે એમનો પણ પરીક્ષામાં કોન્સેપ્ટ MCQના ક્લિયર થાય. જય શ્રી કૃષ્ણ.